સમાચારથી શરૂઆત। 2 દિવસ બાદ માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। જાણો કેટલા જિલ્લામાં માવઠાની આગાહી। ગુજરાતમાં અઠવાડિયું સૂરજદાદા કોપાયમાન રહ્યા બાદ ફરી એકવાર શાંત થઈ ગયા છે, જેથી ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો। 42 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 40ની સપાટીએ પહોંચી ગયો। ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગર 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યા। બાકીના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ આવી જ ગરમી રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 18 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। સાથે જ 19 એપ્રિલથી માવઠાના મંડાણ થશે। હવામાન વિભાગે 19 અને 20મીએ માવઠાની આગાહી કરી છે। 2 દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। डे 1, डे 2, डे 3 और डे 6 और 7 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महीसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है। और डे 5 में अमरेली, भावनगर और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। બહારથી ખરીદતા પહેલા સાવધાન રહેજો। ઘીને લઈને ફરી એકવાર સુરતથી પકડાયું છે અધધ 2000 કિલો નકલી ઘી। જો તમે પણ બજારમાંથી ઘી ખરીદતા હો તો સાવધાન થઈ જજો। તમારા ઘરે રહેલું બજારનું ઘી ઝેરી તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે નકલી વસ્તુના હબ બની ચૂકેલા સુરતથી નકલી પનીર બાદ અધધ 2000 કિલો નકલી ઘી પકડાયું। સુરતમાં ઓપરેશન શુદ્ધિ અંતર્ગત સુરતના સચિન જીઆઈડીસીમાં ધમધમતી નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ત્રાટકી। દરોડા દરમિયાન સબકા ફૂડ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાંથી 2000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો ઝડપાયો। કુલ 36 લાખ રૂપિયાથી વધુની મત્તાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। આ મામલે પોલીસે ભરત ગોગન પોલરા અને અમીન બાબુ વાઢવાણીયા નામના 2 શખ્સોની ધરપકડ કરી। તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી સ્લમ વિસ્તારની કિરાણા દુકાનો અને હાઈવે પરની હોટલમાં સસ્તું ઘી પધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી। માત્ર સુરત જ નહીં, આજુબાજુના જિલ્લાઓમાં પણ આ નકલી ઘી સપ્લાય થતું હોવાની આશંકા છે। 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો ઝેર બનાવતા ગુનેગારો ડોક્ટરની જેમ સિરિંજ ભરીને કેમિકલમાં આપતા। 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા। આ મિશ્રણમાં જ ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરીને તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું। આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારના બ્રાન્ડના નામે ઊંચા ભાવે વેચવામાં આવતું। 100 mlના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ છે। ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકર અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો। છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી ચલાવતા હતા આ બંને શખ્સે મજૂરો રાખીને સુવ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું। આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું। જો કોઈ વેપારી પ્રીમિયમ ભેળસેળ માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું। દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા અને વર્ષોથી જનતાને આ ઝેર પીરસતા હતા। કેશોદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં માલને રિજેક્ટ કરાતા ખેડૂતોમાં મુશ્કેલી। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતા જ વિવાદ ઉભો થયો છે। ઘઉંની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ થયો। સારી ગુણવત્તાવાળા ઘઉંને રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો, જ્યારે નબળી ગુણવત્તાનો માલ સ્વીકારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો। દૂરથી આવતા ખેડૂતોને ભારે ટ્રાન્સપોર્ટ ખર્ચ સહન કરવો પડે છે, છતાં અંતે નિરાશા મળે છે। બીજી તરફ અધિકારીઓ તમામ આક્ષેપોને નકારી પારદર્શક કામગીરીનો દાવો કરી રહ્યા છે। ખેડૂતોની ફરિયાદને લઈને ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવાની ખાતરી આપી। આમ મગફળી અને તુવેરની ટેકાના ભાવની ખરીદી બાદ ઘઉંની ખરીદીમાં પણ વિવાદ શરૂ થયો છે, ત્યારે તટસ્થ તપાસની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અમદાવાદના છારોડીમાં આગથી મચી અફરાતફરી। આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા અને કચરાના ઢગલામાં આગની જ્વાળાઓના ખતરનાક દ્રશ્યો અમદાવાદના સાણંદના છે। સાણંદ વિરમગામ હાઈવે પર છારોડી નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાં આગ લાગી। કિર્લોસ્કર બ્રધર લિમિટેડના સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા, જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 500 બેઠક ચૂંટણી લડ્યા વગર જ જીતી લીધી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। હવે 26મી મતદાન થવાનું છે, પણ તે પહેલા ભાજપે ચૂંટણી લડ્યા વગર 500થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને કુલ 525 બેઠક પર ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે, જેમાંથી 500થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, જ્યારે કોંગ્રેસે પણ મતદાન પહેલા જીતનું ખાતું ખોલાવ્યું। કુલ 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થયું। તાલુકા પંચાયત 89 બેઠક, મહાનગરપાલિકામાં 43 બેઠક, નગરપાલિકામાં 381 બેઠક બિનહરીફ થઈ, જેમાંથી નગરપાલિકાની 366માં ભાજપ
ભાજપ અને નગરપાલિકાની 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થયું. નગરપાલિકાની 3 બેઠક પર અપક્ષ બિનહરીફ થયું. જિલ્લા પંચાયતની 12 બેઠક બિનહરીફ થઈ તો કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોએ કાઠું કાઢ્યું. કોંગ્રેસના બિનહરીફ થયેલા 12 માંથી 11 મુસ્લિમ ઉમેદવાર છે. ડભોઈ પાલિકામાં 4 બિનહરીફ, 3 મુસ્લિમ ઉમેદવાર. વાંકાનેરમાં 4 બિનહરીફ, 3 મુસ્લિમ ઉમેદવાર. વિજાપુરમાં બિનહરીફ થયેલા બંને મુસ્લિમ ઉમેદવાર. દાહોદમાં પણ કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ થયો છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા કે બિનહરીફ થઈ તે બેઠકો પર ભાજપ લડવા લાયક ન હતું એટલે બિનહરીફ કરાવી. બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા, ઇતિહાસમાં પહેલી વખત થયું. એનો અર્થ એ તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. ભાજપના દબાણ વચ્ચે પણ અડીખમ રહેનાર ભરૂચના કોંગ્રેસના નેતાઓનું કરાયું સન્માન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે લોકશાહીના લીરે લીરા ઉડી ગયા. ધાકધમકી આપી એન પ્રકારે ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા. ત્યારે ભરૂચમાં પણ ધમકીની રાજનીતિ શરૂ થઈ, જેને લઈને ઘમાસાણ મચી ગયું. ત્યારે ભાજપની ધાકધમકી અને દબાણ વચ્ચે પણ અડીખમ રહી ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું. પક્ષીને વફાદાર અને સમર્પિત કાર્યકરોને તક આપી એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના મોટા મતભેદો અને ઝઘડા થવા સ્વાભાવિક છે, પરંતુ પક્ષ હંમેશા સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધે છે. મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. અમદાવાદને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાની વાયદા કરવામાં આવ્યા છે તો રાજકોટમાં દોડશે મેટ્રો. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. અમદાવાદ, સુરત અને રાજકોટ મનપાની ચૂંટણીને લઈને વાયદાઓ કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શહેર પ્રમુખ પ્રેરક શાહે મેનિફેસ્ટો રજૂ કર્યો. આગામી 5 વર્ષના રોડમેપમાં ઝૂંપડપટ્ટી મુક્ત અમદાવાદ, 50,000 મકાનો, સિનિયર સિટીઝન માટે મફત સારવાર અને મહિલાઓ માટે 30% આરક્ષણ જેવી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. સાથે જગન્નાથ મંદિરને ડેવલપ કરવામાં આવશે. આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સંકલ્પપત્ર 2026 રજૂ કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અબ કી બાર 120ના મજબૂત લક્ષ્યાંક સાથે પોતાનું સંકલ્પપત્ર 2026 જાહેર કરવામાં આવ્યું. આ મેનિફેસ્ટોમાં ભાજપે સુરતના મતદારોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સિટીના સપના સાકાર કરવાનું વચન આપ્યું છે. એઆઈ શિક્ષણથી લઈને 107 મીટર ઊંચા વહીવટી ભવનની સુધીની જાહેરાતો કરાઈ છે. તો રાજકોટમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વાયદાઓનો વરસાદ કર્યો. સંકલ્પપત્ર રજૂ કરી શહેરના વિકાસની જાહેરાતો કરી. રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવાની જાહેરાત કરી. આ ઉપરાંત નિયમિત 20 મિનિટ સુધી શુદ્ધ પાણી, નવા બ્રિજનું નિર્માણ સહિતના કામો થશે. ચૂંટણીમાં પાકિસ્તાનની સાથે લતીફ, દાઉદ અને રસૂલ પાર્ટીની એન્ટ્રી. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી એકવાર પાકિસ્તાન, દાઉદ, લતીફ અને રસૂલ પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદના ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન આક્રમક તેવર સાથે અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પીછેહટ કરવાને બદલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દે. આ વાત પર અડગ તો હતા, આજે પણ અડગ છું અને આવતીકાલે પણ અડગ જ રહીશ તેવું પણ કહ્યું. મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દે. દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી. બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 18માં ટિકિટ વહેંચણીને લઈને ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ થયા. યોગેશ પટેલે કહ્યું કે હું જ દુઃખી છું. વોર્ડ 18માં દીપા પંચાલ નામની બહારની ઉમેદવાર લાવીને મૂકી દીધી.